હાય ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. આજે સરસ મજાનો ઘઉંનો અને તુવેરની દાળનો ખીચડો બનાવીએ. આ ઘઉં છે જેને મેં રાત્રે ગરમ ગરમ પાણીમાં પલાળી દીધા હતા, ધોઈને પલાળ્યા છે. જેટલી ઘઉં લીધી એક વાટકી એટલી દાળ લીધી છે. સરસ મજાના રીંગણા ભરવાના છે, લસણ, સિંગદાણા, ટોપરું, ખારેક, કાજુ, દ્રાક્ષ, બદામ, મરચાં અને આદું નાખી મસ્ત ધમધમાટ ખીચડો બનાવીએ. પલાળેલા ઘઉં, તુવેરની દાળ, ખારેક, ટોપરું અને સિંગદાણા સરસ મજાનું પાણી નાખીને 5 થી 6 સીટી મીડિયમ ટુ લો ગેસે મારી દઈએ. ખીચડો વઘારવા માટે તેલ મૂકી દીધું છે અને હવે લાલ મરચાં નાખીએ, તજપત્ર, લવિંગ, અજમો નાખીશું. અજમો અને હિંગ આગળ પડતા નાખવા. હિંગ નાખી દઈએ. આદુ, મરચાં અને લસણની આવી કરકરી પેસ્ટ કરી વઘારી દઈએ. દાળ અને ઘઉં મસ્ત ચડી ગયા છે. હળદર અને મીઠું નાખી દીધા છે. લગભગ અડધો કલાક જેવું ઉકળવા દઈશું એટલે ખીચડો મસ્ત તૈયાર થાય. દ્રાક્ષ, કાજુ અને બદામ ચલો, ખીચડો એકદમ રેડી થઈ ગયો છે. મસ્ત ડ્રાયફ્રૂટ્સથી ભરપૂર ખીચડો બનાવજો, ખાજો. અને મારી કોઈ રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને બોલો જય સાંઈરામ.